રાધનપુર વિકાસની રાહ જોઈ બેઠેલું એક શહેર છે અને વર્ષો સુધી વિકાસના વચનો સાંભળતા નાગરિકો હવે એવું લાગી રહ્યું છે કે આ રાહ પૂર્ણ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। રાધનપુર હવે વિકાસથી વંચિત નહીં રહે, કારણ કે આજે નગરપાલિકા વોર્ડ નંબર 2 માં જીબી કચેરીથી કબ્રસ્તાન સુધી 27 લાખના ખર્ચે નવીન રોડ બનાવવાનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી, શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર સાથે અનેક નગરસેવકો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। થોડા દિવસ પહેલા વોર્ડ નંબર 3 માં પણ નવા રોડનું ખાતમુહૂર્ત થયું અને હવે વોર્ડ નંબર 2 માં વિકાસની નવી કેડી ખુલી છે તેવું નજરે પડે છે। રાધનપુરના નાગરિકો માટે ખુશીના પળ છે, કારણ કે શહેરીજનો કહી રહ્યા છે વિકાસ અટકવાનો નથી, વિકાસના સફર રાધનપુરના ભવિષ્યને નવી દિશા આપશે તેમ લાગી રહ્યું છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। જે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 13 વર્ષ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને 11 વર્ષ ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને 24 વર્ષ પૂરા થઈ ગયા। એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર પ્રમુખ અને નગરપાલિકાના 25 કોર્પોરેટરો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ આ વિકાસ સપ્તાહના અનુસંધાને એના અંતર્ગત અમારે જે અમે ચૂંટણીઓમાં વચન આપેલા કે રાધનપુરને રોડ રસ્તાથી એને સુશોભિત સુંદર બનાવશું, એવી રીતે રાધનપુરમાં પણ ઘણા રોડ રસ્તા બનવાના છે। એ જેમ જેમ ટેન્ડરિંગ થતા આવે એમ અમે ખાતમુહૂર્ત કરશું। આ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને બધા કોર્પોરેટરો દ્વારા એક રાધનપુરને સુંદર શહેર બનાવવાની જે અમે વાત કરી હતી, એ વચન આપેલું હતું, એ વચન અમે પાળવાના છીએ। અને ખરેખર મોદી સાહેબ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને વિશ્વ નેતા જે ખરેખર એ 24 વર્ષ પૂરા કર્યા છે અને આખા ભારતમાં એ વણથંભી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે। એ બદલ અહીંયા રાધનપુરના એના અનુસંધાને અમે આ રાધનપુરમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત અહીંયા આ જીએબીથી કરીને એ આગળ સુધી રોડ જાય એવા લગભગ એ 10 થી 12 રોડ રસ્તાઓ અમે મંજૂર કર્યા છે। એના તબક્કાવાર એનો ખાતમુહૂર્ત કરશું। બોલો ભારત માતા કી જય। બોલો ને પૈસા